મહાદેવ અને માંડવીમાં છે અત્યારે થોડું ગારાનો ભાગ, કારણ કે માંડવી આ માંડવીમાં સૂક નથી આવી. અને જો આ માંડવીમાં વધી પણ બહુ ગઈ છે. અને આ તમે જોઈ શકો છો કેવી વધી છે. અત્યારે આમ જોઈએ તો મને ગોઠણ લગણ આવે છે. જો આમ બહુ જ માંડવી વધી ગઈ છે. અને અત્યારે જો વાયના ભાગમાં તો ગારા જેવું છે અને કાંઠો કાંઠો છે ને એ બધું સુકાય છે. જે સામે કાંઠો છે એ બધું સુકાય છે. અને આ વાયનો ભાગ છે એમાં બધું ગારું છે ને નીલાશ બહુ છે ને માંડવી વધી પણ બહુ ગઈ છે. આમાં થોડીક સૂકની જરૂર છે, પણ પલ્લા ખેતરમાં આપણે પાણી તો પી ગયું બધું, આમાં વારવાનું છે. મેં કીધું આ વરસાદનો અત્યારે જોર છે, વરસાદ જે થઈ જાય તો આપણે પાણી દેવાની હમણાં જરૂર નથી. વરસાદ નહીં થાય તો આપણે પાણી દેવું જ પડશે. અને અત્યારે આમ માથે તો ગારો નથી દેખાતો, અંદર ગારાનો ભાગ છે અને માંડવી બહુ એટલે બહુ વધી છે. જો આ વાયનો ભાગ છે, આમાં કબડી વધી છે દોસ્તો. હવે આટલી બધી માંડવી વધી ગઈ છે. જો આમાં ગારો દેખાય જ છે તમને, છે ને. જો તો ગારાનો ભાગ છે એના હિસાબે મેં ચક્કર મારી લઉં, કારણ કે ગારામાં ગારો હોય ને તો માંડવી વધી જાય, બહુ ફાલ ના કરે, એરો ઝાડ થઈ જાય. તો આપણે બહુ તો જરૂર નથી કાંઈ પીરાવાની. સામેનો કાંઠો અને પરલો કાંઠો અને ઓરો ભાગ છે ને, જે સામેનો ભાગ છે ને એ અડધો પીરાવો જોઈશે. આ ભાગમાં કાંઈ જરૂર નથી. તો મસ્ત મજાની ચક્કર મારી લીધી છે અને હજી થોડોક રાઉન્ડ મારું. અને આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં લગડ આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી.